ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું સત્યનારાયણની કથાના પ્રસાદ જેવો રસીલો દાણાદાર રવાનો શીરો, જે અમે દૂધથી બનાવીશું। તો દોસ્તો, સૌપ્રથમ અમે 500 ગ્રામ દૂધ ગરમ કરી લીધું છે, 3 ચમચા મોટા ઘી અને 100 ગ્રામ સૂજી લીધો છે અને એને ધીમા ગેસે સરસ મજાનો શેકી લઈશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરીશું, વિડીયોને લાઈક કરીશું। તો ધીમા ગેસે આવી રીતે જો સૂજી ધીરે ધીરે સફેદ થઈ ગઈ છે અને હવે બ્રાઉન કલરની થઈ જાય એટલે એની અંદર ગરમ દૂધ ધીરે ધીરે ઉમેરતા જઈશું। અને મિત્રો, અમારી બીજી ચેનલ છે માનલ્સ કોર્નર, એને પણ આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો હવે દૂધ થોડું બળી જાય પછી જેટલો રવો લીધો હતો એટલી જ આપણે સાકર ઉમેરીશું અને સાથે 2 થી 3 ચમચી દૂધમાં કેસરને પલાળીને રાખેલું હતું એ, થોડીક દ્રાક્ષ અને થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી 1 ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ઘી છૂટે ત્યાં સુધી એને ચલાવતા રહીશું ધીમા ગેસે। જુઓ, આપણો શીરો ધીરે ધીરે કેવો સરસ દાણેદાર તૈયાર થતો જાય છે। તો આમાં હવે ઉપરથી ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે। તો શીરો તૈયાર થઈ ગયો છે, તો એને ઉપરથી ડ્રાયફ્રૂટથી સજાવી અને પ્રસાદ માટે એક બાઉલમાં સર્વ કરીશું। તો મિત્રો, આપ પણ જરૂરથી ટ્રાય કરજો અને એક સરસ મજાની કમેન્ટ પણ લખજો કે આપને રવાના શીરાની રેસીપી કેવી લાગી અને અમારી બીજી ચેનલ માનલ્સ કોર્નરને પણ સબસ્ક્રાઈબ કરજો। ગુડ બાય।